હળવદમાં જુગાર રમતા સરકારી શાળાના શિક્ષક સહિત 6 જુગારી ઝડપાયા. પોલીસે કુલ 63,200નો મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધ્યો. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી. ખાદ્ય પદાર્થ અને ફરાળી વાનગીને લઈને ચેકિંગ. અલગ અલગ 45 પેઢીઓમાં ચેકિંગ કરી અંદાજિત 206 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. દિલ્હીમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આત્મીય મુલાકાત કરી. સહકારિતા, કૃષિ અને પ્રકૃતિ સહિતના મુદ્દે થઈ ચર્ચા. પ્રધાનમંત્રીનો માન્યો આભાર. રાજકોટ ગ્રામ્ય પોલીસે વ્યાજખોરો સામે હાથ ધરી કાર્યવાહી. વ્યાજખોરોનો ભોગ બનનાર લોકોને મુક્ત બનાવી પોતાની કિંમતી વસ્તુઓ અપાવી પરત. ડભોઈ ભાજપના જ કાર્યકર્તાએ ભાજપના જ નેતા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. દારૂના અડ્ડા મુદ્દે સોશિયલ મીડિયામાં કોમેન્ટને લઈને પરેશ પટેલ અને ભાવેશ પટેલના જૂથ વચ્ચે જાહેરમાં મારામારી.